લૂકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 12 કડીઓ 49 થી 53। હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું। શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તેથી ઉલટું ફૂટ પાડવા આવ્યો છું। કેમ કે હવે એક ઘરમાં 5મા ફૂટ પડશે, એટલે 3 2ની સામા અને 2 3ની સામા થશે। બાપ દીકરાની સામો તથા દીકરો બાપની સામો થશે। મા દીકરીની સામે ને દીકરી પોતાની માની સામે થશે। સાસુ પોતાની વહુની સામે અને વહુ પોતાની સાસુની સામે થશે। એમ તેઓમાં ફૂટ પડશે। આ પ્રભુની વાણી છે। તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત જોન કેપ્રેસ્ટિનોનો પર્વ ઉજવે છે। 1386 ની અંદર એમનો જન્મ થયો ઇટાલીની અંદર, અને ત્યારબાદ અભ્યાસ કરીને તેઓ ત્યાંના પહેલા લોયર અને ગવર્નર બન્યા। સામાન્ય રીતે જે વ્યક્તિ આટલું બધું ભણતો હોય તેને આ વિશે કાર્ય કરવાની ઘણી મજા આવે। જ્યારે તેઓ કાર્યરત હતા એઝ અ લોયર અને ગવર્નર, ત્યારે એમને કરપ્શનનો અનુભવ થયો। ઘણી બધી છેતરપિંડી અને અન્યાય જોઈને તેઓએ એ જગ્યા છોડી દીધી, અને ત્યારબાદ ફ્રાન્સિસ્કન મંડળમાં જોડાયા અને ત્યાંથી પુરોહિત બન્યા। અને એમના સમયમાં એમના બોધ દ્વારા એમણે ઘણા ધર્મજનોના હૃદયમાં પ્રભુના પ્રેમની આગ પેટાવી હતી। હા મારા વાલા ધર્મજનો, આજના સુસંદેશમાં પ્રભુ કહે છે ને, હું આગ પેટાવાને આવ્યો છું। કઈ આગ પેટાવાની વાત કરે છે? એ તો ઈશ્વરના પ્રેમની આગ પેટાવાની વાત કરે છે। હું ફૂટ પડાવવા આવ્યો છું। ઘણી વખત મારા વાલા ધર્મજનો એવું થાય છે કે જ્યારે આપણે સત્ય અને ન્યાય એના પક્ષમાં ઉભા રહીએ છીએ, ત્યારે ઘણા આપણને જે પ્રેમ કરે છે એ પણ આપણાથી દૂર થાય છે। પણ ઈશ્વર પ્રેમ, સત્ય અને ન્યાયમાં માને છે। આજે મારા વાલા ધર્મજનો, આપણને પડકાર છે કે આપણે પ્રભુ સાથે ઉભા છીએ, પ્રભુ માટે ઉભા છીએ। એ સત્ય માટે, એ પ્રેમ માટે, એ શ્રદ્ધા માટે, કે પછી આ દુનિયાવી બાબતો માટે, દુનિયાવી સંબંધો માટે? જેમ સંત જોન કેપ્રેસ્ટિનો પોતાના બોધ દ્વારા લોકોને પ્રભુ તરફ દોરતા હતા, શું આજે આપણે આપણા કાર્યો દ્વારા, નાની નાની મદદો દ્વારા પ્રભુ તરફ લોકોને ન દોરી શકીએ? ચાલો વિચાર કરીએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુએ જે શક્તિ સંત જોનને આપી એ શક્તિ આપણને આપે। જય ઈસુ।